હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં ફરીવાર આપનું સ્વાગત છે. દોસ્તો, આ જે છે પવિત્ર દિવસ, જે પ્રેમ અને સ્નેહના તાતણાનું બંધન એટલે રક્ષાબંધન. રક્ષાબંધનના પવિત્ર દિવસે આપણે સંત શ્રી જલારામ બાપાના દર્શન કરવા માટે જલધરા જવાનું. જો આ રસ્તો તમને દેખાઈ રહ્યો છે કે આ રસ્તો છે વલસાડથી ધરમપુર, અને વચ્ચે ગામ આવે છે વાંકલનો છે. અને આયા જે બોર્ડ દેખાઈ રહ્યું છે વલધરા ગામમાં આપણે જવાનું. જો આ હાઈવે છે કે ધરમપુર હાઈવે, આ વાંકલ ગામથી જવાનું છે આપણે ફલધરા. હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, વલસાડ જિલ્લાનું અને વલસાડથી 26 કિલોમીટર દૂર આ ફલધરા ગામ, જ્યાં જલારામ બાપાનું સરસ મજાનું મંદિર અને જ્યાં 360 દિવસ જ્યાં ભંડારો ચાલુ છે. જુઓ, તમને આ જે પાછળ ગેટ દેખાય છે તે જલારામ બાપાના મંદિરનો મેન પ્રવેશ દ્વાર છે. આ બાજુ પાર્કિંગ વ્યવસ્થા છે. જો આ નિઃશુલ્ક પાર્કિંગ વ્યવસ્થા છે. તમે આવો, એકવાર ચોક્કસ દર્શન કરવા માટે આવજો. વાહ ભાઈ વાહ, સરસ મજાનું મંદિર છે.
દોસ્તો, જલારામ બાપાના મંદિરથી 50 મીટર આગળ આવો એટલે સાંઈ સીધી સંકુલનમાં જવા માટે તમારે મોટાને 20 રૂપિયા, નાના બાળકોના 5 રૂપિયા, એટલે 5 વર્ષથી નાના હોય એના 10 રૂપિયા છે. જો આ સંકુલમાં જવાનો ચાર્જ છે. જલારામ બાપાના સાંઈ સીધી સંકુલમાં જવાનો ચાર્જ છે. તો અહીંથી ટિકિટ ચોક્કસ લેજો અને આ ધર્મના કામમાં તમારા પૈસાનો ઉપયોગ થાય છે. બાપુના મંદિરમાં આવી પછી સાંઈ સિદ્ધિ પાર્કની અંદર આ રીતનું બનાવવામાં આવ્યું છે. જો બધા ચાલતા ચાલતા આવે છે અને વેલથી સરસ મજાનું આમ લાકડાનું ઓલું કરી અને તમને સરસ મજાનું વોકવે બનાવેલો છે. બાજુમાં આ નદી છે અને નદીની સામે કાંઠે ખેડૂતો પોતાનો ઉપયોગ કરી પુલનો ઉપયોગ કરે છે. જલારામ બાપાનો 360 દિવસનો ભંડારો ચાલે છે. પ્રમુખ સાહેબને એવું કહેવું હતું. આપણે જઈએ ભંડારો જોવા માટે અને પ્રસાદી પણ લઈશું. સરસ મજાનું સંકલન બનાવેલું છે અને તમે વલસાડની આજુબાજુમાં કે સુરતમાં હોય, મેં તમને સુરતથી લગભગ 110 કિલોમીટર જેટલું દૂર થાય છે, નવસારીથી 70 જેવું થાય છે અને વલસાડથી 26 કિલોમીટર. વલસાડથી ધરમપુર હાઈવે ઉપર એક આંકલ કરીને ગામ આવે છે, ત્યાંથી 100 કિલોમીટર જેટલું આ ફલધરા ગામ છે, જ્યાં સરસ મજાનું જલારામ બાપાનું મંદિર અને આજુબાજુનો પરિસર આદિવાસી દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આ બનાવેલું છે ફલધરા જલારામ મંદિર. તો ચાલો હવે જઈએ સીધા આપણે ભંડારા તરફ. અન્નનો હરિનો ટુકડો ત્યાં પ્રભુ ઢુકડો, જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુકડો, એવું જલારામ બાપાનું વિધાન વાક્ય હતું કે આને જમાડીને જમવું. વાહ.
દોસ્તો આ સાંઈ બાબાનું મંદિર છે, પણ અંદર વિડીયો શૂટની મનાઈ છે, એટલે હું અંદર કેમેરો તમને ન બતાવી શક્યો, પણ બહારથી તમને મંદિર બતાવી દઉં. બાળકો, તમારા વન ડે ટૂરનું તમારી ઈચ્છા હોય તો વન ડે ટૂર માટે અવનવા ઝૂલા છે, અને બાળકોને ખાસ રમવા માટે જો કેટલા ઝૂલા છે. અહીંથી દૂર દૂરથી ઠેઠ વલસાડ, સુરત અને આજુબાજુના તમામ વિસ્તારમાંથી આ જલારામ બાપાના દર્શન માટે લોકો અહીં આવે છે. અને ચાલો હવે જઈએ આપણે પ્રસાદ ઘર તરફ, જ્યાં 11:30થી સાંજે 7:30 સુધી મહાપ્રસાદનું વિતરણ થાય છે. તો આપણે ત્યાં જઈએ. વલભરા જલારામ બાપાના ભંડારાનો હોલ. જો આ હોલની અંદર અહીંથી તમારે થાળી લેવાની છે, અને આ આવ્યા પછી તમને જ્યાં પ્રસાદ આપશે, અહીંથી પ્રસાદ લઈ અને આ જગ્યાની અંદર ડાઇનિંગ ટેબલ છે, તો ડાઇનિંગ ટેબલની અંદર જઈ અને તમારે પ્રસાદ લેવાનો છે, અને પ્રસાદનો બગાડ કરવાનો નથી. પ્રસાદ 360 દિવસ જલારામ બાપાનો પ્રસાદ મળે છે, અને 11:30થી સાંજે 7:30 સુધી આપે છે. હલો, ફૂલસિંહભાઈ પ્રમુખ, જલારામ બાપા મંદિરના આ ફૂલસિંહભાઈ પ્રમુખ ટ્રસ્ટી છે, અને 20 વર્ષથી તમે સેવા આપો છો ને? 20 વર્ષથી આ ભંડારો ચાલે છે. આ 20 વર્ષથી ભંડારો ચાલે છે, તેના વિશે આપણને માહિતી આપશે. નમસ્કાર. સૌ પ્રથમ તો સૌને આજે રક્ષાબંધન નિમિત્તે અભિનંદન પાઠવું છું. ભાઈ બહેનના હેતુએ અને ધાર્મિક સ્થળ છે, તમે આવ્યા, ખૂબ ખૂબ તમને અભિનંદન આપું છું. અહીંયા જલારામ જયંતિ આજે 47 વર્ષથી ઉજવાય છે, અને જલારામ જયંતિમાં કમસે કમ અહીંયા 50,000થી માણસો પદની બેજીને થાય છે. બહુ મોટો મેળો ભરાય છે, 50 વર્ષથી અહીંયા ઉજવાય છે. અને અત્યારે અહીંયા જે ભંડારો ચાલે છે, એ ભંડારો અહીંયા એક ધારો અત્યારે બપોરના ટાઈમે દાળ ભાત અને શાક અને બુંદી ગાંઠિયા હોય છે, સાંજે ખીચડી કઢી હોય છે, અને રોજના અત્યારે ધર્મનો સ્થળ છે, એટલે દરરોજના અત્યારે શ્રાવણનો ટાઈમ હોય તો રોજના 700થી 800 માણસો રસોડું રોજનું થાય છે.
બપોરના ટાઈમે 700થી 800 માણસો રસોડું થાય અને સાંજે 150થી 200 માણસો રસોડું થાય છે. અને દિવાળી પછી અહીંયા ટુરિસ્ટ જે બાળકો જે આજુબાજુ અહીંયા દક્ષિણ ગુજરાતમાં ફક્ત અને ફક્ત અહીંયા જલારામ ધામ પર જ અત્યારે મહાપ્રસાદ જલારામ ધામનો અપાઈ રહ્યો છે. બાપાનો મહાપ્રસાદ આ ગુજરાતમાં અત્યારે અહીંયા દક્ષિણ ગુજરાતમાં એક જ જગ્યાએ અપાય છે અને જ્યાંથી દૂર દૂરના જેવી રીતે સાગબારાથી, નેત્રંગથી, ડેડિયાપાડાથી અને અનેક જગ્યાએથી, ઉમરગામથી, વાંસદાથી અને સરવાસથી અમુક જગ્યાએથી, દરેક જગ્યાએથી અહીંયા ટુરિસ્ટ આવે છે બાળકોનો. અને તે ટાઈમે અહીંયા કમસે કમ 2,000 થી 2,500 બાળકોનો મહાપ્રસાદ રોજના થાય છે. તો અહીંયા બાપાનો પ્રસાદ ચાલે છે. અહીંયા જલારામ બાપાનું મંદિર છે, સાંઈબાબાનું મંદિર છે. સાંઈબાબાનું મંદિર નદીના વચમાં છે અને સિદ્ધિવિનાયક મંદિર અહીંયા બહાર છે. સાથે અહીંયા જલારામ બાપાનું મંદિર અને અહીંયા પૂર્ણેશ્વર જલેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા એક સરગાવાહી નદી છે અને સરગાવાહી નદીના કાંઠે એક વર્ષો પુરાણું અને એક મોટું પીપળાનું ઝાડ છે. અહીંયા હનુમાનજી બિરાજમાન છે. એ અત્યારે એનો એટલી અતિશક્તિ છે કે અહીંયા ગમે એટલો આવે, બાપાની કૃપા હોય તો ગમે એટલા પબ્લિક આવે તો એ બી બાપાનો મહાપ્રસાદ આપી શકાય છે. સાથે અહીંયા રોજીરોટી માટે 40 દુકાનો બનાવેલા છે અને એમાં લોકોને રોજીરોટી માટે દુકાનદારોને વિનામૂલ્યે જે એટલે ટૂંકમાં ઓછા ભાડે એ લોકોને દુકાન આપવામાં આવેલી છે. અહીંયા માછલી ઘર છે, બાળકોને રમત ગમતના લસણપટ્ટીઓ છે, રમૂજી છે અને અહીંયા ગાડીના પાર્કિંગ માટે ફ્રીમાં છે. અત્યારે અહીંયા ગાડીના પાર્કિંગમાં અહીંયા હજારો ગાડીઓ આવે તો એ બી ફ્રીમાં આપવામાં આવે છે અને મહાપ્રસાદ દરરોજના ફ્રીમાં આપવામાં આવે છે. અહીંયા જલારામ ધામ એક ફલદરા વલસાડ તાલુકાનું સેવાડાનું ગામ છે અને આદિવાસી વિસ્તાર છે. અહીંયા સાથે અહીંયા વિનામૂલ્યે જેવા એટલે નોર્મલ ભાઈ બાળકો અહીંયા સ્કૂલના આદિવાસી બાળકો ભણે છે. 400 જેટલા બાળકો અત્યારે ભણી રહ્યા છે અને 400 બાળકો એકદમ તદ્દન ગરીબમાં ગરીબ બાળકો અહીંયા 400 બાળકોનું ભણવાનું એ ચાલુ છે. સાથે અહીંયા હોસ્પિટલ બનાવવા આવેલી છે પણ સંજોગને કારણે અત્યારે હોસ્પિટલ બંધ છે અને ડૉક્ટરોને કારણે આવતા દિવસો હોસ્પિટલ પણ ચાલુ કરવાનો વિચાર કરીએ છીએ અમારા ટ્રસ્ટી મંડળ સાથે અને અમારા ગામના સરપંચશ્રી એ લોકોના સાથ સહકાર અને આખા ગામનો જ બધા સાથ સહકાર અહીંયા આપી રહ્યા છે અને સહભાગી બનીને બધા જ અહીંયા તન મન ધનથી બધા જ કરે છે. હવે દાન તો ક્યાંથી આવે છે અને કેવી રીતે ચાલે છે એ તો જલારામ બાપા જાણે છે, અમે તો કંઈ જાણતા નથી. પણ બાપાનો મહાપ્રસાદ બધાને અપાઈ રહ્યો છે. આજે 20 વર્ષથી થાય છે જલારામ બાપાનો મહાપ્રસાદ ચાલુ કરેલો. 365 દિવસ 2 ટાઈમ અપાય છે અને એમાં સૌને હું આમંત્રણ આપું છું. સૌ અહીંયા મહાપ્રસાદ લેવા માટે અવશ્ય આવજો, અમે તમને આવકારશું. જય જલાસાય, જય જલાસાય, ધન્યવાદ. દોસ્તો, ફલજરા ગામના સરપંચ સાહેબ આપણી સાથે બેઠા છે. એના આપણે થોડું સ્ટેટમેન્ટ લઈ કે આ મંદિર વિશે થોડી અમને માહિતી આપો. બોલો બોલો સરપંચ સાહેબ, શું આપ શું કહેશો જલારામ મંદિર વિશે? જલાસાય ગામ ફલદરા એટલે દક્ષિણ ગુજરાતનું અમારું ગામ અને ત્યાં અમારે ગર્વ લેવાનું થાય. ને અમારા કુલસિંહ બાપા જેઓએ એટલું સુંદર ડેવલપ કર્યું એમના પર જલારામ બાપાની અસીમ કૃપા, જેથી જ આટલું ડેવલપ થાય, બાકી શક્ય નથી. અને અમારા માટે તો અમે ફળદરામાં જન્મ લીધો અને આટલું ગૌરવવંતું ધામ એ અમારા માટે તો અહોભાગ્ય, ખૂબ ખુશીની વાત છે. અહીંયા અનેક લોકો મહાપ્રસાદ લઈ રહ્યા છે અને લોકોને અનેક કામો પણ થઈ રહ્યા છે. એ માટે ખૂબ જલારામ વીરપુર બાબા જલારામ બાપાને, ફળદરાવા જલારામ બાપાને ખૂબ જેટલા ધન્યવાદ પાઠવવા એ ઘટે. તો પ્રમુખ સાહેબ અને સરપંચશ્રી સાહેબ, આજ મારા પણ અહોભાગ્ય કે આવા પવિત્ર દિવસે મને તમને સાંભળવાનો મોકો મળ્યો અને તમે આ મંદિર વિશે મને પૂરી માહિતી આપી. આપનો એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. દોસ્તો, આ હતો ફળધરા જલારામ બાપાના મંદિરનો અને સંકુલનો વિડીયો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લે. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવજો. જય જલારામ બાપા.